હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 7ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ જોવાની છે, જેમાં પેજ નંબર 80 અને 81 આ બે પેજ જે છે તેની પ્રવૃત્તિ જે છે એ આપણે જોઈશું. જેમાં મારો પ્રોજેક્ટ પ્રવૃત્તિ કાર્ય કરવાનું છે. મિત્રો, મારા પ્રોજેક્ટ પ્રવૃત્તિનું નામ છે સંસ્કૃત શબ્દાવલી અને શાકભાજીના નામ. વિષય છે તેનો સંસ્કૃત. અહીંયા મિત્રો મેં જે છે શાકભાજીના નામનો પ્રોજેક્ટ બનાવેલો છે. પ્રોજેક્ટ પૂર્ણ કર્યા તારીખ અથવા દિવસો લખવાના છે. મારે 3 દિવસ થયા હતા. પ્રોજેક્ટ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ સાધન સામગ્રી. સૌપ્રથમ મેં શાકભાજીના નામનો પ્રોજેક્ટ બનાવ્યો છે, એટલે શાકભાજીના ચિત્રો, પ્રોજેક્ટ પેપર, ગુંદર, કાતર, સ્કેચ પેન વગેરેનો ઉપયોગ કર્યો. પ્રોજેક્ટમાં સહભાગી વ્યક્તિઓ મારા મિત્રો અને મને મારા સંસ્કૃતના શિક્ષકે મદદ કરી. ત્યારબાદ પ્રોજેક્ટ દરમિયાન શું કર્યું? રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા તેમજ બહુ ન ખાધેલા હોય તેવા શાકભાજીની યાદી બનાવી દરેકના ગુજરાતી નામ અને તેની સાથે તેના સંસ્કૃતના નામ પણ શોધ્યા અને તેનું ચિત્ર શોધીને કાતર વડે કાપ્યું. ત્યારબાદ તે ચિત્રને ચોંટાડીને તેનું ગુજરાતી અને સંસ્કૃતના નામ લખ્યા અને આ પ્રોજેક્ટ મેં વર્ગ સમક્ષ રજૂ કર્યો. ત્યારબાદ સામેના પેજ પર જોઈ લઈએ. પ્રોજેક્ટ પ્રવૃત્તિ પૂર્ણ કર્યા બાદ શું જાણવા મળ્યું? તો કે આ પ્રોજેક્ટ મેં શાળામાં ચોંટાડ્યો હોવાથી મને અને મારા મિત્રોને દરેક શાકભાજીના સંસ્કૃત નામ આવડી ગયા અને અમે તેનો મહાવરો દરરોજ રિસેસ દરમિયાન કરતા. માહિતી લેખન અને ફોટોગ્રાફ ડ્રોઈંગ માટેની ખાલી જગ્યા આપેલી છે. મેં પ્રોજેક્ટ જે બનાવેલો હતો કે શાકભાજીના નામ છે એ ચિત્ર ચોંટાડીને તેની સામે ગુજરાતી અને સંસ્કૃતના નામ લખ્યા હતા. આવી રીતે મેં જે છે આખો પ્રોજેક્ટ બનાવેલો છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે ફરી મળીશું નવા વિડીયોમાં. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.